રાજ્યભરમાં હાલ આકરો તાપ પડી રહ્યો છે, ત્યારે રાજાધિરાજ દ્વારકાધીશને ગરમી ન લાગે તે માટે ચંદનના વાઘાનો શૃંગાર કરવામાં આવ્યો છે. અખાત્રીજથી લઈને અષાઢી બીજ સુધી દ્વારકાધીશને ચંદનનો શૃંગાર કરવામાં આવે છે. પરંપરા મુજબ બહારથી ચંદન મંગાવી તેમાં કેસર, કસ્તુરી, અંબર વગેરે જેવા દ્રવ્યોનું મિશ્રણ કરી ભગવાનને મસ્તિષ્કથી ચરણ સુધી આ લેપ લગાવવામાં આવે છે. ભગવાનને ચંદનનો લેપ કર્યા બાદ બપોરે 12 કલાકે વિશિષ્ટ આરતી કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. વાત આપણે કરીએ દ્વારકાધીશ જગત મંદિરમાંથી, તો આજરોજ અક્ષય તૃતીયાના પાવન દિવસે ભગવાન દ્વારકાધીશજીને વિશેષમાં પૂરા શૃંગાર ચંદન વાઘાના કરવામાં આવ્યા. 4 ભુજા, વૃક્ષસ્થલ આખી સ્વરૂપમાં ભગવાનના ચંદનના વાઘાના શૃંગાર થયા. ત્યારબાદ શૃંગાર આરતી થઈ. વાત આપણે કરીએ